પુરાણોની એક મજાની કથા છે. દેવો અને દાનવો મૂળ તો એક બાપના દીકરા, પરંતુ એકબીજાના જાની દુશ્મન. એ બંને કદી એક થાય જ નહીં, પરંતુ એક કામ માટે તેઓ એક થયા. એમને કહેવામાં આવ્યું કે સમુદ્રની અંદર અમાપ સંપત્તિ પડી છે, ઘણા રત્નો પડ્યા છે. તમે સમુદ્રનું મંથન કરો, એટલે કે એની શોધખોળ કરો. હવે આ તો સ્વાર્થની વાત થઈ, અને સ્વાર્થ આવે ત્યારે દુશ્મનો પણ ભેગા થઈ જાય છે. દેવો અને દાનવો પણ ભેગા થઈ ગયા. તેમણે સમુદ્રનું મંથન કર્યું અને સમુદ્રમાંથી એમણે ઘણા રત્નો મેળવ્યા. એમાં લક્ષ્મી, એરાવત હાથી વગેરે વગેરે ઘણા રત્નો ગણાવાય છે. એમાં અમૃત, ઝેર અને સુરા પણ ખરા. સુરા એટલે દારૂ. હવે આ રત્નોની વેચણી કરવાની વાત આવી ત્યારે ઘણા બખેડા થયા અને ઘણી ખેંચતાણ ચાલી. જેના હાથમાં જે આવ્યું તે તેણે પચાવી પાડ્યું. વિષ્ણુએ લક્ષ્મી પચાવી પાડી અને ઇન્દ્રએ એરાવત હાથી પચાવી પાડ્યું. એ બંને દેવોના આગેવાન હતા. આ વિષ્ણુની હોશિયારી જબરી. એણે દેવોને કહ્યું કે સુરાથી છેટા રહેજો, દાનવો ભલે એનો લાભ લેતા. અને ખરેખર દાનવોએ સુરા પીવા માંડી કે તરત જ એ બદલાઈ ગયા. એમનામાં ભૂંડા ગુણો આવવા લાગ્યા. મૂળે તો એ કશ્યપ ઋષિના જ દીકરા હતા, માત્ર એમની માં જુદી હતી. પરંતુ સુરાપાન કરવાથી તેઓ હલકા પડી ગયા. આ કથા પુરાણોમાં જે રીતે લખાય છે તેનાથી ઉલટા ક્રમે સમજવાની છે. પુરાણો કહે છે દાનવો ભૂંડા હતા, માટે એમણે સુરાપાન પસંદ કર્યું. હકીકત એ છે કે આ ઋષિના દીકરાઓએ સુરાપાન કર્યું, માટે એ ભૂંડા બની ગયા.